અમદાવાદમાં કેશવબાગ પાસે ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક આસોપાલવચા રસ્તા પાસે એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલક મહિલાએ તેને અડફેટે લેતા 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતી ગંભીર ઈજા સાથે લોહી લુહાણ બની ગઈ હતી તેમજ લોહીના રેલ રોડ પર જોવા મળ્યા હતા. ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી. જોકે સારવાર દરમિયાન યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું અને પરિવારમાં આઘાત પ્રસરી પડ્યો હતો. પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશન ભેગા થયા હતા. મહિલા કાર ચાલકે ટુ વ્હીલર ચાલક યુવતીને જોરદાર ટક્કર મારી હતી. આથી યુવતી 50 મીટર સુધી રોડ પર ટુ વ્હીલર સાથે જ ઢસડાઈ હતી. યુવતીની નાજુક હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે અંતે જિંદગી સામે તે હારી જતા પરિવાર ભાંગી પડ્યો છે. પરિવારજનો આરોપી મહિલા પકડાય તે માટે ટ્રાફિક પોલીસ સ્ટેશને ભેગા થયા હતા. પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વાસ શાહ નામની યુવતી એક્ટિવા પર જઈ રહી હતી અને અકસ્માતનો ભોગ બની હતી. વિશ્વાને પાંસળી અને માથાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી જે તેને મોતના મુખમાં લઈ ગઈ હતી. આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પ્રત્યદર્શીઓના જણાવ્યા અનુસાર કાર ચાલકે યુવતીને અડફેટે લેતા તે રોડ પર દૂર સુધી ફંગોળાઈ હતી. સિગ્નલ બંધ થવાની તૈયારી હતી જેથી કાર ચાલકે તેની કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. ટ્રાફિક પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઈને સારવાર માટે ખસેડી હતી પરંતુ કાર ચાલક મહિલાએ અન્ય 2 લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદથી બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.